એરપોર્ટ પર હવે વિડીયો બનાવવો પડી શકે છે ભારે. ડીજીસીએના નવા નિયમો, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી પર કડક પ્રતિબંધ. જો તમે એરપોર્ટ પર રીલ્સ બનાવવાના કે પ્રવાસ દરમિયાન વિડીયો શૂટ કરવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. હવે મુસાફરો અને મુલાકાતીઓ એરપોર્ટના સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ પણ પ્રક્રિયાની ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી નહીં કરી શકે. તેમાં સિક્યોરિટી ચેકપોઇન્ટ, બોર્ડિંગ ગેટ્સ, રનવે બસ, એપ્રન વિસ્તાર, એરક્રાફ્ટ હેન્ડલિંગ ઝોન અને અન્ય પ્રતિબંધિત ઓપરેશનલ વિસ્તારોનો સમાવેશ થાય છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા માટે એરપોર્ટ પર વિડીયો અને વ્લોગ બનાવવાનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ઘણા કિસ્સાઓમાં આવા વિડીયોમાં અજાણતા સુરક્ષા વ્યવસ્થા, સર્વેલન્સ સિસ્ટમ અને એરપોર્ટની ઓપરેશનલ માહિતી જાહેર થઈ જતી હોય છે, જે સુરક્ષા માટે જોખમ બની શકે છે. નવા નિયમો હેઠળ એરપોર્ટ સુરક્ષા કર્મચારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળશે તો શરૂઆતમાં તેને વિડીયો અથવા ફોટા ડિલીટ કરવા માટે કહેવામાં આવી શકે છે, પરંતુ જો ગંભીર અથવા વારંવાર નિયમ ભંગ થશે તો તેના પરિણામો વધુ કડક હોઈ શકે છે. નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવી શકે છે, તપાસ માટે રેકોર્ડિંગ ડિવાઇસ જપ્ત થઈ શકે છે અને જરૂર પડે તો ડીજીસીએની નો ફ્લાય લિસ્ટમાં પણ નામ ઉમેરાઈ શકે છે. હાલમાં જાહેર વિસ્તારોમાં મર્યાદિત ફોટોગ્રાફીની મંજૂરી રહેશે, જ્યારે જાહેરાત, ડોક્યુમેન્ટરી, ફિલ્મ કે કોમર્શિયલ સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે એરપોર્ટમાં શૂટિંગ કરવું હોય તો સંબંધિત સત્તાધિકારીઓની પાસેથી પૂર્વ મંજૂરી લેવાની ફરજિયાત રહેશે. તો હવે એરપોર્ટ પર વિડીયો બનાવતા પહેલા નિયમો જરૂર જાણી લેજો, નહીં તો તમારી એક રીલ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.